જય જિનેન્દ્ર. જય પ્રણામ જિનેન્દ્ર. અજયભાઈ. નમસ્તે. નમસ્તે. મા સ્વામીની પ્રેરણા સામાયિકના જાન્યુઆરી અંકના આ સંવાદ શ્રેણીમાં આપનું સ્વાગત છે અજયભાઈ. થેન્ક યુ. આ વખતનો જે જાન્યુઆરી 2026નો અંક છે એનું શીર્ષક છે ધર્મ એટલે શું અને ધર્મ શા માટે. આજે આપણે આ વિષય પર વાત કરવાના છીએ. ધર્મ એ જીવન સાથે બહુ જોડાયેલી અને બહુ જ નિકટતાથી જોડાયેલી એક આખી બાબત છે. તત્વની દ્રષ્ટિએ, વિચારની દ્રષ્ટિએ, આચરણની દ્રષ્ટિએ. માણસ જન્મે છે ત્યારથી એને નામ, ધર્મ, કુળ એ બધું જ મળી જાય છે. એમાં એ પોતાની પસંદગી નથી હોતી. અને અજયભાઈ, આપ જાણો છો કે ધર્મ એ આપણા જીવનને ખૂબ પ્રભાવિત પણ કરતા હોય છે. તો આપણે બહુ સામાન્ય સવાલથી આજનો આ વિષયની ચર્ચા કરીએ કે ધર્મ એટલે શું? ખરેખર ધર્મનો અર્થ શું છે? ધર્મને આપણે એકદમ કોમ્પ્લિકેટ કરી નાખ્યો છે. ધર્મનો મિનિંગ, અર્થ પૂછીને મેં મારા મા સ્વામીને જોયેલા. મને નથી લાગતું કે એના જીવનમાં કોઈ ધર્મ હતો, પણ એનું જીવન ધર્મમય હતું. હું આજે કેટલી વ્યક્તિઓને ફક્ત એક જ શબ્દ કે સંતોષી જોઉં છું. મને નથી લાગતું કે એને જીવનમાં ધર્મની કોઈ જરૂર છે. કારણ કે જેના જીવનમાં સંતોષ હોય એના જીવનમાં મોટે ભાગે ક્રોધ ન હોય, અભિમાન ન હોય, માયા પ્રપંચ ન હોય અને લોભ ન હોય. તો એક સંતોષ શબ્દ જો કોઈના જીવનમાં હોય તો એનું જીવન ધર્મમય છે. પછી એને સો કોલ્ડ આપણી જે ડેફિનેશન છે ધર્મ, એ કરવાની જરૂર જ નથી. ઘણી વ્યક્તિના જીવનમાં તમે કૃતજ્ઞતા જુઓ કે દરેક વસ્તુ મળે એટલે નાનામાં નાની વસ્તુથી એ લોકો ખુશી હોય, આભારની લાગણી વ્યક્ત કરતા હોય કે હું કેટલો નસીબવાળો છું કે મને આ મળ્યું, મને આ મળ્યું, મને આ મળ્યું. એને ખરેખર આપણી ડેફિનેશન જે છે કે ધર્મ એટલે જૈન ધર્મ, હિન્દુ ધર્મ, ક્રિશ્ચન ધર્મ, શીખ ધર્મ, આ ધર્મની ડેફિનેશનની એને જરૂર જ નથી. ઓકે. ધર્મ એટલે મારા હિસાબે શોર્ટ ફોર્મમાં કહું ને તો જીવન જીવવાની કળા. ધર્મ મનુષ્યને શીખવાડે છે. શરૂઆતમાં માણસોને ડરાવવા માટે, માણસ જંગલી હતો એટલે એને ડરાવવા માટે કે તું ખોટું કામ કરીશ તો તને પાપ લાગશે, પાપ લાગશે એટલે તું નરકમાં જઈશ, તું સારું કામ કરીશ તો તને પુણ્ય મળશે, એટલે પ્રલોભન આપ્યું કે તું સ્વર્ગમાં જઈશ. તો આ ડર અને પ્રલોભન માણસને સુધારવા માટે કરવામાં આવેલું. પણ પછી એ જે ટ્રેન્ડ શરૂ થઈ ગયો ત્યારથી માંડીને આજ સુધી, અને હવે તો તમે જો ધર્મગુરુઓને જુઓ ને કે એણે ખરેખર કહું ને તો આખા ટ્રેન્ડની અંદર દરેક વ્યક્તિના વ્યક્તિત્વને જ મારી નાખ્યું. કારણ કે દરેક વ્યક્તિ મંદિરમાં જાય છે. તમે વિચાર કરજો, તમે મંદિરમાં જઈ અને સામે ભગવાનની મૂર્તિ છે, અને હું ખાલી જૈન મંદિરની વાત નથી કરતો, કોઈ પણ મંદિરમાં તમે જાઓ સામે ભગવાનની મૂર્તિ છે, તો 100માંથી 99 જણા એ મૂર્તિ જોઈને ત્યારે એના મનમાં શું વિચાર આવે છે? એક ભિખારી જેવો વિચાર આવે છે, એ પ્રભુ મારી દીકરીના લગ્ન કરાવી દેજે, એ પ્રભુ મારા હસબન્ડને નોકરી અપાવી દેજે, એ પ્રભુ મારું આ કામ કરી દેજે. ખ્યાલ આવ્યો તમને? આપણે બધા જ, એમાં હું પણ છું ને તમે પણ છો, આપણે બધા મંદિરમાં જે જઈએ છીએ એ ખરેખર એ પ્રભુના મુખને જોઈને એમ વિચારવા જઈએ છીએ કે આટલું શાંત મુખ, આટલું પ્રસન્ન ચિત્ત મારું બની જાય. અને એ કેવી રીતે બને એનો વિચાર કરીએ છીએ, એનું ચિંતન, મનન, મંથન કે કન્ટેમ્પ્લેશન કરીએ છીએ કે ભીખ માંગવા જઈએ છીએ? તો વિચાર કરજો. એટલે ધર્મ એટલે મેં જ્યારે એવા વ્યક્તિત્વને જોયા છે કે જેણે નથી આગમ વાંચ્યા, નથી કુરાન વાંચ્યા, નથી ગીતા વાંચી, અને છતાં પણ હું કેટલીક વાર ઓલી નાની બાળકીનું એક્ઝામ્પલ આપું છું ને કે એ ગરીબ છોકરી 12 વર્ષની ભૂખી હતી અને મેં એને મારું ખાવાનું લંચનું બધું આપી દીધું, અને એમાંથી એણે પોતાની જરૂરિયાત પૂરતું લઈને મને પાછું આપી દીધું કે નહીં સાહેબ તમે આ રાખો, નહીંતર તમે ભૂખ્યા રહી જશો. તમને લાગે છે કે 12 વર્ષની બાળકીને ધર્મની જરૂર છે? ધર્મ શીખવાડવાની જરૂર છે? એનું જીવન ધર્મમય છે. કેટલા એક્ઝામ્પલ હું તમને આપી શકું
કે આપણે માનીએ છીએ કે આપણે દાનેશ્વરી છીએ, પણ એક ગરીબ કાકા, મેં પહેલાં પણ આ એક્ઝામ્પલ આપેલું, 75 વર્ષના રેકડીમાં ફ્રૂટ અને વેજીટેબલ વેચતા હતા અને એને નવી રેકડી અપાવી એક 10,000 રૂપિયાની, તો 4 મહિના પછી 2,000 રૂપિયા પાછા આપવા આવ્યા કે તમે આ 2,000 રૂપિયા રાખો તો બીજા કોઈને કામ લાગશે. તમને લાગે છે એ કાકાને મારે ધર્મ શીખવાડવાની જરૂર છે? એટલે મારા હિસાબે ધર્મ એટલે જીવન જીવવાની કળા, અને એમાં એક જ વસ્તુ આવે કે હું આ પૃથ્વી ઉપર એક યાત્રી થઈને આવેલો છું. મારું આયુષ્ય છે 60 વર્ષનું, 70 વર્ષનું, 80 વર્ષનું. તો એ યાત્રી તરીકેનો મારો ઉદ્દેશ્ય શું છે? તો જીવન શાંતિથી જીવવું છે, જીવન સુખમય જીવવું છે, જીવન પ્રસન્નતાથી જીવવું છે. અને એ પ્રસન્નતાથી જીવન, અને પ્રસન્નતા કેવી કે આમ અવિરત પ્રસન્નતાનું ઝરણું વહેતું હોય, એમ નહીં કે ટુકડે ટુકડે ખંડ ખંડમાં પ્રસન્નતા આવે ને જાય. એ જાતની પ્રસન્નતામય મને જો જીવન જીવવું હોય તો મારે શું કરવું જોઈએ? અને એ સાદા શબ્દોમાં ભગવાન મહાવીર સ્વામીએ સમજાવ્યું છે કે 4 કસાયને દૂર કર, ક્રોધ, અભિમાન, માયા, પ્રપંચ અને લોભ, આ 4ને તું દૂર કર, તો આ 4માંથી 2 રાગ છે ને 2 દ્વેષ છે, રાઈટ, અને તારું જીવન એટલું સુખમય બની જશે. આ ધર્મ છે. સાચી વાત છે અજયભાઈ તમારી, કે જીવનને એક શુદ્ધિ તરફ લઈ જાય, આપણા આચરણને શુદ્ધિ તરફ લઈ જાય, એ ધર્મ છે. એ મુદ્દો બહુ જ મહત્ત્વનો છે. પરંતુ સાથે સાથે વ્યવહારિક જીવનમાં ધર્મ આચરણ રૂપે પણ આવતો હોય છે. હવે ધર્મને કારણે એક સમુદાય બને અને સમુદાય એકબીજાને મદદ કરે, તો આ જે સમુદાયની એક ભાવના હોય, અને પછી અજયભાઈ એવું પણ બને કે એક સમુદાય હોય તો એને સ્કોલરશિપ મળે, એને અમુક રીતની મદદ મળે, તો એ રીતે ધર્મ એકતાનું પણ કારણ બને છે. તો આ જે ધર્મ એકતાનું કારણ બને છે, તમને એ વાત સાથે તમે સહમત છો ખરા? માણસ સામાજિક પ્રાણી છે, સોશિયલ એનિમલ છે, એટલે એને બીજા માણસની જરૂર હંમેશા પડવાની, બીજા માણસોની, બીજા વ્યક્તિઓના સંગાથની, સંગની જરૂર પડવાની. પરંતુ તમે એની એક જ સાઈડ લ્યો છો, એકતાની, પણ એની બીજી સાઈડ જુઓ તો એ સમુદાય બન્યા પછી માણસ કમ્પેરિઝન એટલે સરખામણીમાં વયો જાય છે, કોમ્પિટિશન એટલે હરીફાઈમાં વયો જાય છે, અને તમે જુઓ કે એનું જીવન છે ને, એમાં જે શાંતિ હતી એ શાંતિ ઉડી જાય છે. તમે એની બીજી સાઈડ લઈ લો. એક સાઈડ તમે કહો છો કે ભાઈ કોઈ એને મદદ કરે, એગ્રીડ, એક સારી વસ્તુ છે, પણ બીજી સાઈડ તમે જુઓ કે જ્યાં સમુદાય બને છે ત્યાં કમ્પેરિઝન ને કોમ્પિટિશન આવી જાય છે. એનાથી આગળ વધીને તમે જુઓ તો એકચ્યુઅલી મારા હિસાબે જ્યારે એ સમુદાય મોટો થતો જાય છે ને, ત્યારે 2 વસ્તુ બને છે. એક તો એ સમુદાય નથી રહેતો, પણ ઘેટાઓના ટોળા થઈ જાય છે, અને ઘેટાઓના ટોળાઓમાં પોતાની વિચાર શક્તિ નથી હોતી. આગલું ઘેટું જે કરે છે એની પાછળવાળું તરત કરે છે. બરાબર. જ્યારે માણસ પોતાની વિચારસરણી ગુમાવી દે છે ને, ત્યારે સમજી લેજો કે શા માટે માણસને, મનુષ્યને એક ઉચ્ચ કક્ષાનું વ્યક્તિત્વ કે એક ઉચ્ચ કક્ષાનો જીવ ગણવામાં આવેલો છે, કારણ કે એની પાસે વિચાર શક્તિ છે. તમે જ્યારે સમુદાયની અંદર રહેવા માંડો છો અને સમુદાય પર એટલા બધા ડિપેન્ડન્ટ થઈ જાઓ છો કે તમારી વિચાર શક્તિ વહી જાય છે. અને એમાંથી જ તમે જુઓ કે ધર્મના નામે કેટલા પંથો, કેટલા સંપ્રદાયો, કેટલા ઝઘડાઓ જે આપણે આજે જોઈએ છીએ, અને એમાં પછી અનુયાયીઓ, ધર્મગુરુઓની સાથે અનુયાયીઓ પણ ભળી જાય છે. એટલે મેં એક વસ્તુ માર્ક કરી છે કે જેટલી વ્યક્તિઓ, ભગવાન મહાવીર હોય, ભગવાન બુદ્ધ હોય, ગુરુ નાનક સાહેબ હોય, રમણ મહર્ષિ હોય, ઈસુ ખ્રિસ્ત હોય, મોહમ્મદ પૈગંબર હોય, તમે જો એ લોકોનો આત્માનુભૂતિ વિશે વાંચો તો તમને એક વસ્તુ લાગશે કે જીવનમાં કંઈક ઊંચું મેળવવા માટે એણે સમાજને અને સંસારને એકવાર છોડી દીધેલો. બરાબર છે. પછી પોતે પામ્યા પછી આ દુઃખી માણસોને મારે આ આપવું જોઈએ એમ કરીને એ પાછા દેવા આવ્યા. પણ બાય ધેટ ટાઈમ એની કક્ષા એટલી ઊંચી થઈ ગઈ હતી કે એ સમાજનો અંશ નહોતા બનેલા. એને સંઘ કે સંપ્રદાયની સ્થાપના નહોતી કરવી પડી. સંઘ અને સંપ્રદાયની સ્થાપના હું માનું છું
ઉચ્ચ કક્ષાના વ્યક્તિઓ કરે જ નહીં. ઉચ્ચ કક્ષાના વ્યક્તિઓ, પછી મહાવીર સ્વામી હોય, બુદ્ધ ભગવાન હોય, એ સંઘ અને સંપ્રદાયની સ્થાપના ન કરે. કારણ કે એને ખબર છે કે આ તો સમાજના ભાગલા પાડવાનું કામ છે. સંઘ અને સંપ્રદાયનું કામ કરવાનું કામ એ આપણા ગુરુએ કરેલું છે. અને જેટલા સારા ગુરુઓ, ક્વોલિટી ગુરુઓને હું જોઉં છું ને, એ લોકો કદાચ સંપ્રદાયમાં રહેતા હશે પણ પોતાના સંઘ કે પોતાના સંપ્રદાયને સેપરેટ છે એમ કરીને વાતો નથી કરતા. એટલે એકતામાં થોડો ઘણો એક નાનો મોટો ફાયદો થાય. કોઈ કોઈને ભણાવે, કોઈ કોઈને મેડિકલ હેલ્પ કરે, આ બધું એક સમાજ સેવાની વાત છે. પણ ખરેખર જો ઉચ્ચ જીવન જીવવું હોય તો સેવા કરતાં પણ વધારે જરૂર છે સાધનાની. મહાવીર સ્વામીએ સેવા નહોતી કરી. મહાવીર સ્વામીએ 12.5 વર્ષ સુધી જે ધ્યાનની સાધના કરી, બુદ્ધ ભગવાને જે ધ્યાન કર્યું, તમે જો ખરેખર એ જોવા જાઓ તો પહેલાં એ લોકો સાધનાના માર્ગે ગયા, પછી ત્યાંથી પાછા આવીને એ લોકોને લાગ્યું કે સમાજ દુઃખી છે. મહાવીર સ્વામીને દેશના દેવાની જરૂર સ્કોર લાગી. આપણે કહીએ છીએ એને તો કેવળ જ્ઞાન થઈ ગયું હતું, અને તમે જો એ માનતા હો તો કેવળ જ્ઞાન થયા પછી એને સમાજમાં પાછા આવવાની જરૂર શું કરવા પડી? પોતાના માટે આવેલા? એને રાજ્ય જોતું હતું? એને પૈસા જોતા હતા? ના. એણે વિચાર કર્યો કે મારી પાસે જે આ સમજ આવી છે, આ જ્ઞાન આવેલું છે, આ પ્રજ્ઞા આવેલી છે, એ હું આ દુઃખી માણસોને આપું. એટલે એણે પોતાની રીતે એ જ્ઞાન આપવા માટે પોતે પાછા આવ્યા. એણે જ્ઞાન આપ્યું. આપણે એમાંથી કેટલું લીધું છે, કેટલું નથી લીધું, એ આપણી નબળાઈ છે. દેનારની નબળાઈ નહોતી, આપણી નબળાઈ છે. અને આઈ થિંક કે જેમ જેમ જમાનો આગળ વધતો જાય છે એમ એમ ખરેખર જોજો કે મનુષ્ય જાત છે, જો ખરેખર અનુભવ કરો તો તમને ખબર પડશે કે બધા પ્રાણીઓ, બધા જીવો, બધા પશુઓ, બધા પંખીઓ, એમાં સૌથી જો સ્વાર્થી વ્યક્તિત્વ કોઈનું હોય તો એ મનુષ્યનું છે. બરાબર છે? પોતાના માટે એણે બાકી બધા જીવોનો નાશ કરી નાખ્યો, જે જે અનુકૂળ નથી આવતો એનો. તો એ સ્વાર્થી કોમ્યુનિટી પાસેથી ધર્મ સમજીને, જાણીને તમે શું આશા રાખી શકો છો? એક નાની મોટી તમે સેવા કરી નાખી કે થોડા પૈસાનું દાન કરી લીધું એટલે તમે ધર્મમય થઈ ગયા? ખરેખર ધર્મનું જે અંતિમ ચરણ છે એ મૈત્રીને કરુણા છે. અને મૈત્રીને કરુણા કોના માટે છે? તો કે સર્વો જીવો પ્રતિ. બરાબર છે? એટલે તમારી વાત સાચી છે કે એકતાથી થોડું ઘણું સામાજિક દ્રષ્ટિએ આપણને લાગે કે ઓકે, આનાથી એકતા રહે છે. પણ હું જ્યારે કેટલીક વાર 2 ધર્મગુરુના સંપ્રદાયના અનુયાયીઓને ઝઘડા કરતા જોઉં ત્યારે મને લાગે કે આમાં એકતા ક્યાં છે? એટલે દરેક વસ્તુની 2 બાજુ હોય, એમ આ બીજી બાજુ તો એની છે જ. પણ સાથે સાથે અજયભાઈ, ધર્મ એક ક્રાંતદ્રષ્ટા એટલે કે એક સમાજમાં બદલાવ લાવનારું ફેક્ટર પણ છે. કે ઈસુ ખ્રિસ્ત હોય કે પ્રભુ મહાવીર કે બુદ્ધ ભગવાન, એમને સમાજમાં એ સમયે એક ક્રાંતિ લાવી, લોકોને એક નિયત રસ્તો દેખાડ્યો. એ એમના સમયની વાત હતી. આપણે આજે 21મી સદીમાં છીએ, તો 21મી સદીમાં જ્યારે આપણે ધર્મની વાત કરીએ તો તમારા માટે, તમારા મતે ધર્મનું અત્યારે કાર્ય શું હોવું જોઈએ? આ ઘડીએ ધર્મએ શું એવું કાર્ય કરવું જોઈએ? પહેલાં તો જસ્ટ એક મજાક ખાતર કહું છું કે ધર્મ અને ક્રાંતિ શબ્દ મેચ નથી થતા. એવું નથી ખરેખર. ધર્મ એટલે સરળતા, ધર્મ એટલે સહજતા, ધર્મ એટલે સંભાવ. એના થકી ક્રાંતિ કેવી રીતે આવે? બદલાવ, ક્રાંતિનો બદલાવ. આઈ અન્ડરસ્ટેન્ડ. ના, એટલે મેં મજાક કીધું. ધર્મ એક નિજી વસ્તુ છે, સામાજિક વસ્તુ છે જ નહીં. આપણે એને સામાજિક વસ્તુ બનાવી નાખી છે કે વ્યાખ્યાનમાં સાથે ચાલો, ઓળી સાથે કરો. ધર્મ છે એ દરેક વ્યક્તિએ અંગત રીતે કરવાની વસ્તુ છે. મારા મત મુજબ તમે ધ્યાન કરવા બેસો, ધ્યાનની શિબિર કરો, બરાબર છે, વિપશ્યનામાં થાય છે. પણ ક્યાંય આગમમાં આવ્યું કે મહાવીર સ્વામી એ પોતાના 200 શિષ્યો સાથે જંગલમાં 12.5 વર્ષ ધ્યાન કરવા ગયા? ધર્મ છે એ દરેકની અંગત બાબત છે.
અને એ અંગત બાબતમાં હું તમને કહું કે અત્યારે તમે મારી સામે બેઠા છો, મારે તમારા પર ગુસ્સો કરાય કે ના કરાય આ નક્કી કોણ કરે? તમે કહો છો ન કરાય, હું કહું છું કરાય, તો નક્કી કોણ કરે? આમાં સાચું કોણ ને ખોટું કોણ? તો ધર્મ એમ કહે છે કે જો સેજલબેન પર ગુસ્સો કરવા છતાં પણ મારું સુખ, શાંતિ, પ્રસન્નતા, હળવાશ અને મધુરતા જળવાઈ રહે તો ગુસ્સો કરાય, ને તો ન કરાય. તમને લાગે છે કે હું તમારી પર ગુસ્સો કરું તો આમાંથી એકેય વસ્તુ મારી જળવાઈ રહે ન રહે તો મારે ગુસ્સો ન કરાય. તો ધર્મ છે ને એ એક નિજી વસ્તુ છે. પણ આપણે ત્યાં શું થાય છે ખબર છે કે ધર્મના નામે રેલીઓ કઢાય છે, ધર્મના નામે ઇવન ગવર્મેન્ટનો વિરોધ થાય છે. માની લો કે કબૂતરખાના બંધ કર્યા તો ધર્મના નામે, એટલે આખી વસ્તુને ધર્મને આપણે સામાજિક રૂપ આપી દીધું. તમારો પ્રશ્ન હતો કે 21મી સદીમાં ખરેખર માણસે ધર્મ તરફ જવું હોય તો બે જ વસ્તુમાંથી થઈ શકે એમ છે મારા હિસાબે. એક, આપણે પાછું એ ધ્યાનના રસ્તે જવું પડશે. આપણા ચિત્તમાં જે ચંચળતા છે એને આપણે દૂર કરવી પડશે. આપણે આપણા ચિત્તમાં સ્થિરતા લાવવી પડશે. જ્યાં સુધી ચિત્તમાં સ્થિરતા નહીં આવે ત્યાં સુધી ધર્મ તો શું, પણ ધર્મનો સ્પેલિંગ પણ આપણને નહીં આવડે. એટલે એક તો તમારે એ કરવું પડશે. અને એના જ ભાગરૂપે જે વ્યક્તિઓ ખરેખર ધ્યાન ન કરી શકતા હોય, ધ્યાન કોઈ કરવાની સહેલી વસ્તુ નથી, અને એટલા માટે તો આપણે ત્યાં જે આ રિચ્યુઅલ છે ને, ક્રિયાઓ કરવામાં શું કરો કહેવામાં આવેલું કે તમે સામાયિકમાં 1 કલાક બેસો, તમે માળા ગણો, કે જેથી તમારું જે ચિત્ત છે આડું અવડું થતું હોય એ એક જગ્યાએ થોડું 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 સ્થિર થાય. તો તમારું ચિત્ત જો સ્થિર ન થતું હોય, અને મારું પોતાનું થાય છે કે આટલા વર્ષોથી ધ્યાનની સાધના કરવા છતાં કોઈક વાર એવો પ્રસંગ બની જાય, નાના પ્રસંગો હોય, કંઈ એનું મહત્વ ન હોય, પણ એ વસ્તુ મગજમાંથી જાય જ નહીં, ખસે જ નહીં. તો ત્યારે એનું એક્ઝેક્ટલી ઓપોઝિટ, કે માની લો કે ક્રોધ મને આવી ગયો, ઓકે, તો એક્ઝેક્ટલી ઓપોઝિટ. અને દરેક ધર્મો આ કહે છે, જૈન ધર્મ તો બહુ સ્પેસિફિકલી કહે છે કે તમે દયા, પ્રેમ, નમ્રતા, કરુણા એની વિશે ચિંતન મનન કરવાનું શરૂ કરો. જેવું તમે ચિંતન ને મનન કરવાનું શરૂ કરશો ને એટલે ક્રોધ તમારો ઓટોમેટિકલી શમી જશે. તો આ બે જ રસ્તા છે તમારી પાસે કે તમે આ પ્રેક્ટિસ કરો. તમે કહો કે મારે મારું શરીર સારું રાખવું છે તો તમારે સારો ખોરાક લેવો પડે અને તમારે સારી કસરત કરવી પડે. એ વગર તમે માનતા હો કે તમારું શરીર સારું રહે તો ન રહે. પછી ઠીક છે, કોક એવો નસીબવાળો માણસ હોય કે જે જન્મથી જ, મેં તમને કીધું ને, કોલી છોકરી હતી કે મા સ્વામી હતા કે જે જન્મથી જ એવો સારો સ્વભાવ લઈને જન્મેલા હોય કે એને ધર્મ કરવાની જરૂર જ નથી. બાકી આપણા જેવાને બધાને તો ધર્મ કરવાની જરૂર છે, ધર્મથી આ શીખવાની જરૂર છે. તો તમે એ જ વસ્તુનું ચિંતન મનન કરો, એ જ વસ્તુનું તમે સત્સંગ કરો. પણ સત્સંગ એટલે શું? પાછું એમાં એ જ આવશે કે સત્સંગ એટલે તમે વ્યાખ્યાનમાં જાઓ, વ્યાખ્યાનમાં હોકારા ભણો, વ્યાખ્યાનમાં તમે અડધા ઊંઘમાં હોય. અને એટલા માટે આજે યંગર જનરેશન શા માટે ધર્મમાં નથી આવતી, ભાગી જવા માંડી? બિકોઝ એ લોકોને આ બધી વસ્તુમાં સમજાતું જ નથી. મારું માનવું છે કે ધર્મને જો પાછો લાવવો હશે તો કાં તો ધ્યાન થકી, કાં તો ચિંતન મનનના સત્સંગ થકી આ વસ્તુ પાછી આવી શકે. બાકી આ વસ્તુ પાછી નહીં આવે. બરાબર છે અજયભાઈ, ચિંતન મનન અને ધ્યાન થકી ધર્મ પાછો આવી શકે. પણ તું સાથે સાથે ગાંધીજી એવું પણ કહેતા હતા કે માનવ સેવા એ ઉત્તમ ધર્મ છે. તો તમારું? માનવ સેવા ગાંધીજી કહેતા હતા, મહાવીર સ્વામી એને દાન કીધું છે. શબ્દો ફરી ગયા છે પણ વસ્તુ એકની એક જ છે અને દરેક ધર્મમાં દાન છે. એટલે દાન છે એ જ સેવા છે. બરાબર છે. અને દાન એટલે ખાલી પૈસાનું નથી, દાન તમે બધી રીતના કરી શકો. બરાબર છે. દાન કરવાથી કે સેવા કરવાથી તમને બે ફાયદા થાય છે, એટલા માટે એ કરવાનું છે. દાન કે સેવા મારા હિસાબે ધર્મ નથી, પણ એ તમને ધર્મના માર્ગે લઈ જાય છે, એટલે એ એક માર્ગ છે. બાકી હું દાન કરું અને એ દાનના નામે અહંકાર કરું તો શું થાય? બરાબર છે. તો જ્યારે હું દાન કરું છું ત્યારે મને બે ફાયદા થાય છે. એક ફાયદો એ થાય છે કે જો હું પૈસાનું દાન કરતો હોઉં તો મારો પૈસાનો મોહ ઘટે છે.
બરાબર અને પૈસાનો મોહ ઘટે છે એટલે એને કારણે પૈસા થકી આવતા 4 કસાઈ મારા ઓછા થાય છે. એટલે દાન એટલા માટે કરવાનું છે પૈસાનું કે જેથી તમને પૈસા માટે તમે ખોટું ન બોલો, પૈસા માટે ખોટા કામ ન કરો, પૈસા માટે છેતરપિંડી ન કરો, પૈસા માટે લોભ ન કરો, પૈસાનો પરિગ્રહ ન કરો. એટલા માટે તમારે પૈસાનું દાન કરવાનું છે. અને એ જ પૈસાનું દાન જો તમે સરખી રીતે તમારા હાથે કરો તો તમે જ્યારે જેને આપો છો એમાં તમને 2 ભાવ દેખાય છે. એક પહેલો ભાવ આવે છે પ્રેમ અને કરુણાનો ભાવ, બરાબર કે અરે આ વ્યક્તિને કેટલી જરૂર છે. તો એ ભાવ તમને એ જ મિનિટે પાછા આવે છે અને તમારા હૃદયમાં એ અંકાઈ જાય છે. અને સેકન્ડ ભાવ આવે છે કે ઓલી વ્યક્તિ શબ્દો બોલે કે ન બોલે પણ એની આંખમાં તમને જે અભાવ આવે છે, થેન્ક યુનો ભાવ આવે છે, કૃતજ્ઞતાનો ભાવ આવે છે. એ થેન્ક યુ અને કૃતજ્ઞતાનો ભાવ પણ આપણા હૃદયમાં અંકાઈ જાય છે કે આણે મને થેન્ક યુ કીધું તો બચપણથી માંડીને આજ સુધી મને કેટલી વ્યક્તિઓએ મદદ કરી છે. ખ્યાલ આવ્યો તમને? તો મેં ક્યારેય એ વ્યક્તિઓ માટે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કર્યો ખરો? હું પણ જરૂરિયાતવાળો હતો. તમે મારું બચપણ જુઓ તો હું તમને કહું છું ને કે હું બહુ સામાન્ય સ્થિતિના કુટુંબમાંથી આવતા હતા. તો આજે કેવું સહેલું છે કે હું કોણ છું, પણ મને ભણાવ્યો કોણે, મને પુસ્તક કોણે આપ્યા, મને ત્યારે કોણે મદદ કરી. તો આજે જ્યારે હું મદદ કરું છું ને તો તરત જ મને વિચાર આવે છે કે મેં આને મદદ કરી તો એની આંખમાં મને કૃતજ્ઞતાનો ભાવ દેખાણો, પણ મેં તો ક્યારેય કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત જ નથી કર્યો. તો એનું કારણ શું? અને ત્યારે એ પસ્તાવો થાય, ત્યારે એનું ચિંતન મનન થાય. અજયભાઈ, બધા જ આટલી જાગૃતિ સાથે કામ કરતા હશે કે એની મને એ વિષય પર થોડીક શંકા છે. કારણ કે જે આપણે ચિંતન મનન કન્ટેમ્પલેશન દરેકે ભૂમિકા પર નથી જતા, એ કદાચ ધીમે ધીમે પ્રેક્ટિસથી આવતી હશે. પણ મારે હવે જે સવાલ પૂછવો છે એ થોડોક એ રીતે ક્રિટિકલ મને લાગે છે કે એવું ઘણીવાર જોવા મળે છે કે એક શુદ્ધ સાત્વિક ભાવના અને શુદ્ધ સાત્વિક આચરણ એટલે ધર્મ, પરંતુ ઘણીવાર એવો અનુભવ થાય છે કે ધર્મ એ કેટલાક પૈસાદાર લોકોની જાગીર છે. અને જો એટલી શુદ્ધ સાત્વિક ભાવના હોય છે તો શા માટે એ કેટલાક પૈસાદાર લોકો સુધી જ સીમિત છે અથવા એમની જાગીર છે એવું કેમ આપણને અનુભવાય? 2 વસ્તુ છે. એક તમે પહેલાં કીધું કે ભાઈ આ ચિંતન મનન સુધી બધા પહોંચી નથી શકતા, પણ એટલું ધ્યાન રાખજો કે મોટામાં મોટી જંગલોમાં જે આગ લાગે છે ને એ એક તણખા થકી જ લાગે છે. એટલે શરૂઆત છે ને એ એક નાનકડા ચિંતન મનન કે એક નાનકડી તમને ઠોકર લાગે ને એનાથી જ તમારા જીવનમાં પરિવર્તન આવે છે. એટલે વી કેનોટ સે કે ભાઈ આ બધાનું કેપેસિટી નથી. એક ઠોકર ખાવાની બધાએ જરૂર છે, બરાબર છે. સમાજ આપણો ભૌતિકવાદ થઈ ગયો છે. મેં પહેલાં જ કીધું માણસ સ્વાર્થી છે, સમાજ ભૌતિકવાદ થઈ ગયો છે, મટીરિયલિસ્ટિક વર્લ્ડ થઈ ગયું છે. હું નાનો હતો, મારા ગુરુદેવ મને ધર્મ શીખવાડવા માંગતા હતા અને હું ગુરુદેવ પાસે એટલા માટે જતો હતો કે મને ખ્યાલ હતો કે એની પાસે શક્તિ હતી કે એના થકી મને પૈસો આવશે, અને હું પૈસા પાછળ પડી ગયો. અને આ જગ જાહેર સ્ટેટમેન્ટ છે, મેં ઘણીવાર આપેલા છે. તો તમને શું લાગે છે? તમને શું લાગે છે? અને જ્યારે ધર્મગુરુઓ જ્યારે પૈસાને મહત્ત્વ આપવા માંડે, ભલે નામ ગમે તે આપે કે અમારે સેવા કરવી છે, અમારે ઉપાશ્રય બનાવવા છે, અમારે મંદિરો બનાવવા છે, બધું નામ ગમે તે આપે, પણ જ્યારે ધર્મગુરુઓ પૈસા અને પૈસાદારને જ્યારે મહત્ત્વ આપવામાં આવે ત્યારે જ ધર્મ એવા સ્વરૂપમાં આવી જાય કે પછી સોસાયટીની લાર્જ પોપ્યુલેશન છે ને એ ધર્મથી વિમુખ થઈ જાય. એ કે જવા દો, આપણું કામ નથી. હા, બસ આ જ વાત. પણ છતાંય તમે ઘેટા બકરાના ટોળા, તમે આજે જુઓ કે કોઈ વ્યક્તિઓને કોઈ ફંક્શન હોય અને 5000 માણસોને ભેગા કરવા હોય તો તમને ખબર છે શું કરે છે ગુરુ મહારાજો? એક તો કહે છે કે આખા દિવસનું પિકનિક થશે, તમને તમારા ઉપાશ્રયથી બસ અમે કરીએ છીએ, બસમાં તમે લઈ જશું, તમને ત્યાં નાસ્તો ચા પાણી કરાવશું, તમને જમાડશું અને છેલ્લે તમને 100, 200, 300 રૂપિયાની પ્રભાવના આપશું. તો ઘેટા બકરાના ટોળા ભેગા કરવાની આ વાત છે. કદાચ જેટલું ઓપનલી હું બોલું છું એટલું મને નથી લાગતું કે સમાજમાં કોઈ બોલવા તૈયાર હોય, પણ બધાને ખબર તો છે જ આ જ વસ્તુ બને છે. એ વગર 5000 માણસોની મેદની કેવી રીતે ભેગી થાય છે? શું તમે લાગે છે કે 5000 માણસોને એ ધર્મમાં રસ છે? કોઈને ધર્મમાં રસ નથી.
ઘણા માણસો પિકનિક તરીકે જાય છે, ઘણાને એમ થાય છે કે જશું તો ખાવા પીવા મળશે ને 200 રૂપિયા મળશે. જુદા જુદા કારણો છે. ધર્મનું મૂળ સ્વરૂપ જે છે એ ડેફિનેટલી બદલાઈ ગયું છે. ઓકે, પણ તમે જો સારા વ્યક્તિ હો તો તમારી બાજુમાં સારા મિત્રો આવે, અને તમે ખરાબ વ્યક્તિ હો તો તમને ખરાબ મિત્રો ક્યાંકથી મળી જવાના છે. એવી રીતે હું જોઉં છું કે જે દિવસથી મારું જીવન ચેન્જ થયું ને, મારા જીવનમાં અનેક સારા વ્યક્તિઓ આવવાના શરૂ થઈ ગયા. અને એટલા માટે હું તો ઓપનલી કહું છું હવે કે ચાલે 1 વર્ષથી બાય એન્ડ લાર્જ મેં નક્કી કરી નાખ્યું કે મારે કોઈ પણ ધર્મગુરુ, જૈન કે જૈનેતર, એના દર્શન માટે નહીં જવાનું. તો મારું કામ જ નથી એમાં. એટલે સમાજમાં સારા વ્યક્તિઓની પણ ખોટ નથી. સારા વ્યક્તિઓ પણ હજારો ને લાખોની સંખ્યામાં પડેલા છે. તમારી દ્રષ્ટિ બદલાવો, તમારું આચરણ બદલાવો અને જુઓ કે ખરાબ વ્યક્તિઓ તરત તમારી બાજુમાંથી નીકળી જશે અને સારા વ્યક્તિઓ આવી જશે. એક એવો પણ પ્રશ્ન થાય છે જે આ બધી વાત કરતાં કે દરેક મનુષ્યની અંદર એક તરસ હોય. આપણે ધર્મગુરુને કે જેમને પણ આપણે ભલે કારણ માનીએ, પણ માણસની અંદર પણ એક તરસ હોય ને કે મારે મારા ધર્મને સમજવો છે. તો આ ઘેટા બકરાના ટોળાની અંદર એવી તરસ કેમ નહીં હોય કે હું આજે કરું છું એ યોગ્ય છે કે નહીં? તમે જો ખરેખર 24 તીર્થંકરનું એઝ ઇટ ઇઝ જે લખેલું છે એ જો જોવા જાઓ તો શાસ્ત્રોમાં કહેવાનું છે કે તમે તીર્થંકર તો જ થઈ શકો જો તમારી પાસે 2 ક્વોલિફિકેશન હોય. એક, તમે ક્ષત્રિય કુળના હોવા જોઈએ. ક્ષત્રિય કુળ એટલે તમે ક્ષત્રિય તરીકે જન્મેલા ન હોવા જોઈએ, તમારામાં એ આત્મિક હિંમત હોવી જોઈએ. એને ક્ષત્રિય કહેવામાં આવ્યું છે શાસ્ત્રોની દ્રષ્ટિએ. પછી આપણે એને ક્ષત્રિય કુળ કહી દઈએ એની વાત જુદી છે, પણ તમારામાં એ આત્મિક હિંમત હોવી જોઈએ, આત્મિક તાકાત. હું માનું છું કે ગાંધીજી ક્ષત્રિય કુળના હતા. પછી ક્ષત્રિયમાં જન્મેલા કે નહીં, પણ એનામાં આત્મીય હિંમત હતી કે મારે આ કરવું છે. ગુરુ નાનકજી તમે જુઓ તો ક્ષત્રિય કુળના હતા. કે આ બધાની તમે જેને રમણ મહર્ષિ હતા તો ક્ષત્રિય કુળના હતા, કે એનામાં એ આત્મીય હિંમત હતી કે મેં આ રસ્તો મારે શોધવો છે અને મારે એ રસ્તા પર ચાલવું છે. એટલે પહેલી વસ્તુ એ હતી. બીજી, શાસ્ત્રોમાં કહેવાનું છે કે 24 તીર્થંકર ક્ષત્રિય તો હોવા જોઈએ, પણ એ રાજા હોય કે રાજાના ઘરે એનો જન્મ થવો જોઈએ. એનો અર્થ શું થયો કે એણે પૂરેપૂરો વૈભવ જોયેલો હોવો જોઈએ. છોડી કોણ શકે? કે જેની પાસે હોય એ છોડી શકે. આ તો થાય છે શું ખબર છે કે આ વ્યક્તિ જેણે દીક્ષા લીધી એણે ભાવથી દીક્ષા લીધી છે કે ગ્રીડથી દીક્ષા લીધી છે? બરાબર છે. એટલા માટે તમે જો ખરેખર ધર્મને સમજવાની કોશિશ કરો તો તમારામાં એ નૈતિક હિંમત હોય, ક્ષત્રિય કુળના તમે હો અને તમે રાજવી વૈભવ જોયો હોય. હવે અત્યારે આ જે ઘેટાઓના ટોળા તમે જુઓ એમાંથી અનફોર્ચ્યુનેટલી કોઈએ રાજવી વૈભવ કે એની પાસે એવો પૈસો નથી. અને એટલા માટે તમે જોશો કે જે વ્યક્તિઓ પાસે પેલા પૈસા થાય છે પછી એને લાગે છે કે મને જીવનમાં શાંતિ નથી. ક્લાસિક મારો દાખલો તમને કહું ને કે અમુક લેવલનો વૈભવ થયા પછી એમ થયું કે મારા જીવનમાં શાંતિ નથી. ત્યારે મા સ્વામી આવી ગયા વચ્ચે અને મા સ્વામીએ કહેવાનું શરૂ કર્યું. અને ત્યારે એ જે મારો સ્વભાવ હતો કે જેની અંદર કે મને કોઈની પડી નથી, મને ખોટા એ તમારા વ્યવહારમાં જવું નથી, એ સ્વભાવે મને હેલ્પ કરી કે બ્લેક એટલે બ્લેક છે ને વ્હાઇટ એટલે વ્હાઇટ છે. એ બ્લેક અને વ્હાઇટને ડિફરન્સ કરવાની જે મારી આવડત હતી કે તાકાત હતી બોલવાની, એણે મને હેલ્પ કરી. તો શું થયું કે ક્ષત્રિય કુળની હિંમત આવી, એ પૈસાનો વૈભવ આવ્યો અને પછી એમ થયું કે ના, આ પૈસો તો છે ને પથરાવો છે. એકલા આવેલા છીએ, એકલા જવાના છીએ. 60, 70, 80, 90 વર્ષની આ જર્ની છે. તો આ જર્નીની અંદર આ પૈસા થકી જો તમે દાન આપતા જાઓ, જો તમે તપ કરતા જાઓ, જો તમે શીલ સદાચાર કેળવતા જાઓ, જો તમારા ભાવમાં વૃદ્ધિ થાય, આ મહાવીર સ્વામીના શબ્દો છે, કાંઈ મારા શબ્દો થોડી છે, તો અત્યારે જ તમને સ્વર્ગ અને મોક્ષનું સુખ મળે છે. અત્યારે જ તમને એ શાંતિ મળે છે, અત્યારે પ્રસન્ન. એટલા માટે જ મહાસ્વામી કહેતા હતા કે મર્યા પછી સ્વર્ગમાં જવા કરતાં જીવન એવું જીવજે કે આજે તું જ્યાં જાય ત્યાં સ્વર્ગ જેવું વાતાવરણ થઈ જાય. તો આ કારણસર કે સોસાયટીમાં પણ હું માનું છું કે સોસાયટીમાં જેમ જેમ પ્રગતિ થશે ને, અને આજે પણ હું જોઈ રહ્યો છું કે જેમ જેમ ભણેલા માણસો પાસે પૈસો વધારે આવતો જાય છે એમ સોસાયટીમાં એક
વર્ગ ઊભો થાય છે જે જાગૃત, કે જેનામાં જાગૃતતા આવે છે, સજાગતા આવે છે, જે ધર્મમય જીવન જીવે છે. કેટલા દાખલા તમને આપું, અને એ લોકો ગુજરાતી નથી, જૈનો નથી, નંદન નીલકેની, ઇન્ફોસિસવાળા, એક સાથે હજાર કરોડ રૂપિયાના દાન આપે. નારાયણ મૂર્તિ, અઝીઝ પ્રેમજી, ટાટાનો તમે દાખલો લ્યો. તો આ બધા વ્યક્તિત્વને તમે જ્યારે જોવાનું શરૂ કરો ત્યારે તમને લાગે કે આ લોકો પાસે એક આગવી વિચાર શક્તિ હતી, જેને હું ક્ષત્રિય વિચાર શક્તિ કહું. આ લોકો પાસે જ્યારે પૈસો આવ્યો ત્યારે એ લોકોને ખબર હતી કે આ બધા જ સામાન્ય માણસોમાંથી ઉપર આવી ગયા, ત્યારે એ લોકોને ખબર હતી કે આ પૈસાની કોઈ ખાસ કિંમત નથી, એટલે પૈસો મૂકીને બધાને જ જવાનું છે. અને ત્યારે એને થયું કે મારે સમાજના સારા કામો કરવા છે. નથી એ લોકોમાં અહંકાર, નથી કોઈ માર્કેટિંગ કરવાની. તો આ ચેન્જ છે ને, ધીમે ધીમે હું માનું છું કે હવેની પેઢીમાં, મારું માનવું છે, કદાચ થોડું વિશફુલ થિંકિંગ હોઈ શકે, પણ હું માનું છું કે 10-20 વર્ષ પછી સમાજનું માળખું આખું બદલાઈ જશે. જે આજે યંગસ્ટર્સ છે ને, જે જતા નથી ને, એ યંગસ્ટર્સમાંથી જે રિવોલ્યુશન આવશે. હંમેશા સમાજમાં 70, 80, 100 વર્ષે રિવોલ્યુશન આવ્યું છે. અને હું માનું છું, પછી આપણે કહીએ કે આ કપરો કાળ છે, આ બધું હું માનવા તૈયાર નથી. એ હંમેશા 80 વર્ષે, 100 વર્ષે જ્યારે રિવોલ્યુશન આવે ત્યારે સમજી લેજો કે એ રિવોલ્યુશન કેટલીક વાર ભડકો કરીને આવે, અને કેટલીક વાર ઇટ ઇઝ અ સાયલેન્ટ રિવોલ્યુશન. તમને દેખાય કે બદલાવ. મને લાગે છે કે ધર્મની અંદર આ સાયલેન્ટ રિવોલ્યુશન થઈ રહ્યું છે, કે ધીમે આપણી જે યંગર જનરેશન છે ને, એ સારા કામ કરી રહી છે, પણ ધ સો કોલ્ડ આપણી જે ડેફિનેશન છે ને, મંદિરની, ઉપાશ્રયની જે ધર્મની ડેફિનેશન છે ને, એમાંથી, કે ગુરુદેવની જે ડેફિનેશન છે, એમાંથી દૂર થઈ રહી છે. ક્યાંક બદલાવ આવી રહ્યો છે, પણ મેજર બદલાવ આવી રહ્યો છે. માણસની અંદર એ પોતે શોધ પણ છે કે મારે મારી શાંતિ શોધવી છે. ઓકે, એક હવે આપણે જુદા થોડાક વિષય તરફ વળીએ તો ધર્મ અને અધ્યાત્મ, આ બંનેનો સંબંધ શું છે? એકચ્યુઅલી છે ને, ધર્મ જેવી કોઈ વસ્તુ જ નથી. ખરેખર જે વસ્તુ છે એ અધ્યાત્મ જ છે, સ્પિરિચ્યુઅલિઝમ છે. કે પણ આપણે એને સમાવ બે નામ આપી દીધા. એટલે મારું માનવું છે કે ધર્મ એટલે ક્રિયા, અને અધ્યાત્મ એટલે ક્રિયા થકી મારામાં આવતો બદલાવ. આજે નામ આપવા પાછળનું કદાચ આ કારણ હશે, રિલિજન અને સ્પિરિચ્યુઅલિટી. સ્પિરિચ્યુઅલિઝમમાં કોઈ નથી કહેતું કે મારો આ પંથ છે, મારો આ સંઘ છે, મારો આ સંપ્રદાય છે. સ્પિરિચ્યુઅલિઝમ ઇઝ અ સ્પિરિચ્યુઅલિઝમ. આધ્યાત્મિકતા એટલે આધ્યાત્મિકતા, બરાબર છે. એટલે એમાં અદ્વૈત ભાવ આવે છે, એકત્વનો ભાવ આવે છે. ક્યાંય બોલાતું નથી કે આ ક્રિશ્ચનનું સ્પિરિચ્યુઅલિઝમ છે. તમે જુઓ, ઘણીવાર હું આ બોલું અને ઘણાને નથી ગમતું, પણ ક્યાંય આવે છે કે આ સ્થાનકવાસીનું ફિઝિક્સ છે, આ દેરાવાસીનું કેમિસ્ટ્રી છે. ફિઝિક્સ એટલે ફિઝિક્સ, વર્લ્ડનું ફિઝિક્સ એક જ હોય, વર્લ્ડનું કેમિસ્ટ્રી એક જ હોય, આધ્યાત્મિકતા એક જ હોય. પણ જ્યાં ટુકડા પાડવાના આવ્યા ત્યાં ધર્મ આવી ગયો. આ સ્થાનકવાસીનો ધર્મ છે, આ દેરાવાસીનો ધર્મ છે, આ તેરાપંથીનો છે, અને આ હિન્દુ ધર્મ છે. ત્યાં ટુકડાઓ આવી ગયા. અને તમે માનો છો કે જ્યાં ડિવિઝન હોય, જ્યાં ટુકડાઓ હોય, એ ખરેખર સારી વસ્તુ હોય? એ ધર્મ હોઈ શકે ખરો? એટલે હું માનું છું ત્યાં સુધી એક સ્ટેજ એવો આવે છે કે આજથી 40-50 વર્ષ પહેલાં આપણી જ્ઞાતિની બહાર તમે લગ્ન કર્યા તો ઇટ વોઝ નોટ એક્સેપ્ટેબલ. આજે જૈનની દીકરી ક્રિશ્ચનના ફેમિલીમાં કે મુસલમાનના ફેમિલીમાં જાય છે, અને મુસલમાનની દીકરી મારી નજર સામે જૈન અને ગુજરાતીના ફેમિલીમાં આવે છે. અને બંને ફેમિલી એને એક્સેપ્ટ કરી લે છે. ઓકે, કોઈ વિરોધ નથી કરતું, કોઈ કાઢી નથી મૂકતું ઘરમાંથી, અને બંને ફેમિલી. તો એ જે રિવોલ્યુશન સોશિયલ લેવલ પર આવી રહ્યું છે, એ સાયલેન્ટલી મને ધર્મમાં પણ દેખાઈ રહ્યું છે કે આ રિવોલ્યુશન આવી રહ્યું છે. એટલે ધર્મને હું માનું છું કે કદાચ નેક્સ્ટ 10-20 વર્ષની અંદર ધર્મ શબ્દ જ નાબૂદ થઈ જશે. વોટ વિલ રિમેન ઇઝ અ સ્પિરિચ્યુઅલિઝમ, આધ્યાત્મિકતા. આ બધા જે પંથો ને આ બધું છે ને, તમે જુઓ જૈનોમાં તમે ગણો ને કે કેટલી વસ્તીમાંથી આજે આપણે વર્લ્ડમાં ખાલી 40 લાખની વસ્તી પર આવી ગયા. અને મારાને બીના જેવા તો ઓપનલી કહે છે કે અમે લોકોએ જૈન ધર્મ રિનાઉન્સ કરી નાખ્યો છે, અમે જૈન છીએ જ નહીં. અમારે માનવ બનવું છે. એ માનવ બનીને મને જે શાંતિ મળે છે, એ માનવ બનીને મને જે પ્રેમ મળે છે કે કૂતરાને હું 2 બિસ્કિટ ખવડાવું છું, અને જે અમી દ્રષ્ટિથી મારી સામે જુએ છે ને પૂંછડી પટપટાવે છે,
મને એની જરૂર છે કે મને રિચ્યુઅલની જરૂર છે? કોઈ ગરીબ છો માણસને તમે 500 રૂપિયાની નોટ આપો અને તમે એને પ્રેમથી 2 વાક્ય ખાલી કે 1 વાક્ય તમે કહો કે ભાઈ લે આ 500 રૂપિયા, થોડું ખાવાનું સારું ખાજે આજે, તમને શું લાગે છે? એ 500 રૂપિયામાં એની દ્રષ્ટિથી જે મારી સામે જુએ છે, જે સ્માઇલ આપે છે, જે હાથ જોડીને થેન્ક યુ કહે છે, એની કિંમત ખાલી 500 રૂપિયા છે કે 5 કરોડ રૂપિયા છે? એ લેવલ આવી જાય છે અને દેખાય છે કે આ વસ્તુમાં ત્યાં ક્રાંતિ થઈ રહી છે. તમે જો શબ્દો વાપરો તો ત્યાં ક્રાંતિનો શબ્દ વાપરો કે સાયલેન્ટ ક્રાંતિ, સાયલેન્ટ રિવોલ્યુશન ત્યાં ચાલુ થઈ ગયું છે. એટલે અધ્યાત્મ ખરેખર તો એક બહુ દર્શન છે, એક શોધ પણ ખરી ને, સત્યની શોધ છે મનુષ્યની પોતાની. સત્ય એટલે શું? તમે જો ખરેખર વિચારવા જાઓ, સત્ય એટલે શું? કે આ 60, 70, 80 વર્ષનું મારું જે જીવન છે એનો ઉદ્દેશ્ય શું છે, હેતુ શું છે, પર્પઝ શું છે, એ તમને ખબર પડી જાય તો એમાં સત્ય આવી ગયું. એટલે એમાં મૂળભૂત રીતે એક પુરુષાર્થ પણ છે આપણો, કે સતત આપણે એક દિશા તરફ જઈએ. તો આજે એ પુરુષાર્થમાં કેટલીક વાર શું થાય છે સેજલબેન, કે મા સ્વામી જેવાને જન્મથી સત્ય સમજાઈ ગયું હતું એટલે એને કાંઈ પુરુષાર્થ કરવો નહીં પડ્યો. મારા જેવાને રાત ને દિવસ આજે પણ એ પુરુષાર્થ કરવો પડે છે. એટલે પુરુષાર્થ પણ તમે જોવા જશો તો કોઈને છે ને, જેમ આપણે કહીએ ને કે આનો સ્વભાવ પહેલેથી એવો શાંત ને નરમ છે અને આનો સ્વભાવ પહેલેથી ગુસ્સાવાળો છે, તો ગુસ્સાવાળાને પુરુષાર્થ કરવાની જરૂર છે, પણ જે શાંત જેનો સ્વભાવ છે એને કંઈ ગુસ્સો પુરુષાર્થ ક્યાં છે જ. એટલે જે શાંત છે એને બીજા પ્રકારના પુરુષાર્થ કરવાની જરૂર નથી. તમારો જો ઉદ્દેશ્ય એ હોય, તમારું ઉદ્દેશ્ય શું છે? તમારું પોતાનું દાખલો લ્યો. તમે જૈનમાં તમે ખાધું પીધું, તમે ભણ્યા, તમે નોકરી કરી, લગ્ન કર્યા, બચ્ચાઓ થયા, હવે શું? તમે જો એ વિચાર કરશો કે હવે શું, અને તમને ખબર પડશે કે 99.99% માણસો આ જર્નીમાંથી આગળ વધી બુઢાપો આવ્યો, શરીરનો સ્વભાવ છે. આપણે આધ્યાત્મિક પુરુષાર્થની એક આખી વાત કરી રહ્યા છીએ અજયભાઈ, કે મનુષ્ય જ્યારે આધ્યાત્મિક પુરુષાર્થ કરે છે ત્યારે એનામાં જે બદલાવ આવે છે. પણ એ જ વાત પર આવું છું, એ જ પર આ વાત પર આવું છું કે તમારે આધ્યાત્મિક શબ્દ પણ શું કરવા જોઈએ છે? તમારે આધ્યાત્મિક શબ્દ પણ શું કરવા જોઈએ છે? તમારે પુરુષાર્થ શબ્દ પણ શું કરવા જોઈએ છે? તમારો જ દાખલો લઉં કે તમે આ મોટી ઉંમરના થયા, અમુક ઉંમરના થયા, હવે શરીરનો સ્વભાવ છે સડવાનો, તમારું શરીરનો હવે સડવાનો સમય આવી ગયો. ધીમે 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 નેક્સ્ટ 10, 20, 30 વર્ષમાં તમારું શરીર સડીને પતી જશે. આમાં આધ્યાત્મિકતાની જરૂર ક્યાં આવી? આમાં પુરુષાર્થની જરૂર ક્યાં આવી? જરૂર એક જ વસ્તુની છે કે તમે 8 દિવસની ટૂર પર જાઓ છો, જાપાન ગયા, આઇસલેન્ડ ગયા, યુરોપ ગયા, તો તમારો ઉદ્દેશ્ય શું છે? કે મારે ખરેખર 8 દિવસમાં બાળકની જેમ કુતુલતાથી બધી વસ્તુઓ જોવી છે. અમે હમણાં આઇસલેન્ડ ગયેલા, તો આવી ધરતી મેં પહેલી વાર જોઈ કે નીચે લાવા છે ને ઉપર બરફ છે. તમે વિચાર કરો કે જે ધરતી પર ઊભો છું એમાં નીચે લાવા છે કે જેમાં તમે પડો એટલે 1 જ સેકન્ડની અંદર તમારું શરીર ઓગળી જાય, અને ઉપર બરફ છે. હવે એ વસ્તુ તમે જુઓ ત્યારે તમને કુદરતનો ખજાનો જોવા મળે કે આવું હોઈ શકે. બાળકની જેમ કુતુલતા થાય, અને એ કુતુલતાથી તમે ઇનોસન્ટલી, નિર્દોષતાથી જોઈ રાખો. એમ કરતાં કરતાં જો તમારું આખું પૂરું થઈ જાય તો તમને લાગે મજા આવી ગઈ. બરાબર છે? તમે જેમ આઇસલેન્ડમાં અમને 8 દિવસમાં 10 દિવસમાં મજા આવી, તમને અહીંયા આગળ મજા આવી ગઈ. આધ્યાત્મિકતાએ આપણે એક નામ આપી દીધું છે કે કારણ કે આપણે એ મજા કરવાનું ભૂલી ગયા છે. અવિરત મજા, અવિરત ખુશી, અવિરત, એટલે આપણે એક નામ આપી દીધું કે આધ્યાત્મિકતા છે. એ આધ્યાત્મિકતામાં શરૂઆતમાં સજાગતાની, તમને લાગે છે મહાવીર સ્વામીને કે બુદ્ધ ભગવાનને કેવળ જ્ઞાન કે એ લેવલ પર પહોંચ્યા પછી સજાગતાને, જાગૃતતાની જરૂર હતી? એને આધ્યાત્મિકતાની જરૂર હતી? એ સજાગતાનું અંતિમ ચરણ તમારું થઈ જાય. જે મા સ્વામી મને કહેતા હતા
કે પરિસ્થિતિનો સ્વીકાર ભાવ તું કરે એટલે તું ધર્મ ધ્યાનમાં આવી જઈશ. દરેક પરિસ્થિતિનો સ્વીકાર ભાવ કરે એટલે તું ધર્મ ધ્યાનમાં આવી જઈશ. અને જ્યારે દરેક પરિસ્થિતિ ઉપર તારામાં પ્રભુત્વ આવી ગયું, દરેક પરિસ્થિતિ ઉપર, એટલે તું શુક્લ ધ્યાનમાં આવી ગયો. એ શુક્લ ધ્યાન એટલે કેવળ જ્ઞાન. એટલે તમે એ શબ્દોને નહીં પકડતા કે કેવળ જ્ઞાન કેવી રીતે થાય, એ ચર્ચાનો વિષય થઈ જાય. પણ મારું માનવું છે કે શરૂઆતમાં શબ્દોની જરૂર છે. આધ્યાત્મિકતા, સજાગતા, જાગૃતતા, અવેરનેસ. એ જ્યારે અવેરનેસ ને સજાગતા, જાગૃતતા તમારો સ્વભાવ બની જાય પૂર્ણપણે, જ્યારે તમારા સ્વભાવમાં દાન, તપ, શીલ ભાવ આવી જાય, જ્યારે તમારા સ્વભાવમાં મૈત્રી, કરુણા, દયા, અનુકંપા સંપૂર્ણપણે આવી જાય, તો તમને કહું કે આધ્યાત્મિકતા શબ્દો પણ તમારા જીવનમાંથી વયો જાય છે. કારણ કે તમારું જીવન જ છે ને આધ્યાત્મમય બની જાય છે. તમારે કોઈ પણ વસ્તુને જ્યારે સમજાવવી હોય અથવા સમજવી હોય તો આપણે કોઈક એક શીર્ષક લઈને ચાલીએ. જેમ કે મારું નામ સેજલ છે, તમારું નામ અજયભાઈ છે, તો એમ આપણને આવા એક શબ્દોની જરૂર હોય છે. હવે પુરુષાર્થ સાથે અર્થ એ હતો અજયભાઈ કે આપણે કોઈ ક્રિયા કરવાનો પ્રયત્ન, ક્રિયા એટલે આપણે એ દિશામાં જવાનો પ્રયત્ન કરવો કે આપણને ગુસ્સો આવે તો ગુસ્સો ન કરવો, એવો એક મારે પુરુષાર્થ કરવો કે ચલો આજે ગુસ્સો નથી જ કરવો. કે પછી બીજી કોઈ વ્યક્તિ બીજો પુરુષાર્થ કરે. અને એક કોઈ વ્યક્તિ જે બહુ જ સારી અધ્યાત્મની દ્રષ્ટિએ આગળ છે, એ પોતે સત્ય શોધવાનો કે પોતાની જાતને સ્થિર કરવાનો પ્રયત્ન કરશે. એવી રીતે તમે તમારા જીવનમાં કયા પુરુષાર્થ કર્યા અથવા તમે એવા કયા પુરુષાર્થને મહત્ત્વ આપ્યું કે જેને કારણે તમને એમ લાગ્યું કે હવે મારો જીવનનો રસ્તો શાંતિમય માર્ગ બન્યો છે? 4 જ વસ્તુ છે જે મહાવીર સ્વામીએ બહુ સિમ્પલ શબ્દોમાં કીધું છે કે ધીમે 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 તારા 4 કસાઈને પાતળા કરતો જા. મારા સ્વભાવમાં તમે જુઓ, હું ઘણીવાર કહું છું કે જન્મથી 52 વર્ષ સુધી મારી જર્ની એક હતી જેમાં 4 કસાઈ ટોપ લેવલ પર હતા. ક્રોધ હતું, ખિસ્સા ખાલી હોવા છતાં અભિમાન હતું, માયા પ્રપંચ હતી. મેં તો ઘણીવાર કીધું છે કે ભાઈ સંવત્સરીના દિવસે પણ પ્રતિક્રમણ પછી ફૂલની ને ફૂલની પાખડીમાં જે જીવદયાના ફંડ હતા એમાંથી હું પૈસા ચોરતો હતો. બરાબર છે, એટલે લોભ હતો. કદાચ એ જુવાનીનું લોહી હતું એટલે આ 4 કસાયો હોવા છતાં બીજો બહુ વાંધો નહીં આવ્યો. પણ જ્યારથી સમજણ આપી કે આ 4 કસાઈને પાતળા કર, શેના થકી? તો કે દાન થકી, તપ થકી, બંને બાહ્ય તપ અને આંતરિક તપ, શીલ, સદાચાર અને ભાવ થકી. અને એકવાર એ રસ્તે ચાલવા માંડ્યા ને સેજલબેન, તમે જોજો કે કોઈ વ્યક્તિનું વજન વધારે હોય, માની લો 120 કિલો વજન થઈ ગયું કોઈ વ્યક્તિનું, તો ડૉક્ટર એને કહે છે કે તું વજન ઘટાડ. તો વજન કેવી રીતે ઘટે? કે તું ખાવાનું ઓછું કર અને તું કસરતને ચાલવાનું કર. હવે 120 કિલોવાળી વજનવાળી વ્યક્તિ તમને લાગે છે ચાલી શકે? એ એક્સરસાઇઝ કરી શકે? બરાબર છે. પણ માની લ્યો કે એ સજાગતા, જાગૃતતાથી પ્રયત્ન ચાલુ રાખે તો તમને ખબર છે શું થાય? અને ખાવામાં થોડો કંટ્રોલ રાખે તો એ 120 વાળું જેવું 119 કિલો એનું વજન થયું ને, એટલે એની ચાલવાની સ્પીડ એના પ્રમાણમાં વધી જાય અને એની ખાવાની પણ સ્પીડ ઘટાડી નાખશે. કારણ કે એને આનંદ આવશે કે 1 કિલો ઘટ્યું. બરાબર છે. આ જર્ની આવી તે છે. અને એમાં માની લો 120 વાળું એનું વજન 100 કિલો થઈ ગયું તો શું થાય? એ દોડવા માંડશે એની સ્પીડ પ્રમાણે. મારી જેમ નહીં કે તમારી જેમ નહીં, પણ એની સ્પીડ પ્રમાણે દોડવા માંડશે. કારણ કે એનામાં એક ઉત્સાહ આવી ગયો. એ જ રીતે આજે જીવન પરિવર્તનની જે યાત્રા છે ને, એમાં જેમ જેમ તમે થોડા આગળ વધતા જાઓ ને, એમ શું થાય કે જેમ જેમ મારો ક્રોધ ઘટવા માંડ્યો ને, થોડો ઘટ્યો, પણ મને થયું કે રાતના મને ઊંઘ હવે સારી આવે છે. ઓકે, હું ક્રોધ કરતો હતો ત્યારે આમ લાલ ચોળ થઈ જાઓ. બરાબર છે. હવે ક્રોધ આવે છે. તમારા જો હવે ક્રોધ નથી આવતો? આવે છે. પણ એ ક્રોધ છે જે એમાં વેરઝેર નથી હોતું. એ 2-5 મિનિટમાં સમી જાય કે ઠીક છે, હવે એ એના રસ્તે ને હું મારા રસ્તે. કારણ કે ઓલું જે પાછળથી જે અમૃત છે ને, જે એ જેવો વધારે ક્રોધ આવે છે તો એ અમૃત જવા માંડે છે. એટલે તરત જ થાય કે ભાઈ મારે અમૃત નથી ગુમાવવું. શાંતિનું જે અમૃત છે, સુખનું જે અમૃત છે, પ્રસન્નતાનું અમૃત છે, એટલે થાય કે અરે આ મેં ભૂલ કરી નાખી. એ ત્યાં આગળ સજાગતા છે એ પણ અંદર ઇનબિલ્ટ થવા માંડે છે. એટલે આખી જર્ની એવી છે
કે જો તમે ફિઝિકલ લેવલ પર જેમ જેમ તમે મહેનત કરવા માંડો છો, કોઈ બહારના વખાણ કરે, અરે તમારું તો વજન બહુ ઘટી ગયું, બહુ સરસ, શું કરો છો, એટલે પાછો ઉત્સાહ વધે. તમે જુઓ એ જ રીતે તમારો સ્વભાવ સારો થાય એટલે કોઈક તમને મોઢે કહેશે, કોઈક પાછળથી કહેશે કે આ અજયભાઈ હવે સારા માણસ લાગે છે ને, તમે સમજી લ્યો, બરાબર છે. અને એ જ મારો સ્વભાવ હોય કે વાતે વાતમાં કોઈનું ઇન્સલ્ટ કરી નાખવું, કોઈની સાથે ઉદ્ધતાઈ કરવી. માણસ કદાચ બોલે નહીં, પૈસો હોય એટલે બોલે નહીં, પણ પાછળથી થાય કે શું માણસ છે, અને અત્યારે કે શું માણસ છે. આ શબ્દો સેમ જ છે, શું માણસ છે, શું માણસ છે, પણ એની અંદર જે ભાવ ફરી ગયા. એટલે કહું છું કે આ રસ્તો જ્યારે તમે લેવાનું શરૂ કરો છો ત્યારે જે જીવનમાં મજા આવે છે ને, કેમ થાય. અને એનું એક બીજો ફાયદો થાય છે સેજલબેન, તમે માનો કે ન માનો, પણ મેડિકલી પણ આ પ્રૂવ થયું છે કે જે વ્યક્તિઓના સ્વભાવ સારા હોય છે ને એના શરીર વધારે સારા રહે છે. તમે સમજી લ્યો. એટલે થાય છે શું ખબર છે કે એના જીવનમાં માંદગી પણ ઓછી આવે છે, એને બ્લડ પ્રેશર પણ નથી હોતું, એને બ્લડ પ્રેશર થકી કોલેસ્ટ્રોલ નથી આવતું, હાર્ટની બીમારી નથી આવતી, આ નથી આવતી, તે નથી આવતી. એટલે જ્યારે તમને લાગે કે એક બાજુ હું જીવનમાં આનંદ કરું છું, અવિરત આનંદ આવે છે, અને બીજી બાજુ કારણ કે એને કારણે મારું શરીર પણ સારું રહે છે, તો આવી લોટરી ક્યારે લાગે? સમાજે આ લોટરીનો ઉપયોગ સારી રીતે કરવો જોઈએ. તકલીફ શું છે કે પહેલી વસ્તુ કે જે ધર્મ થકી આ સમજણ ખરેખર પ્રેક્ટિકલ ટર્મ્સમાં આપવી જોઈએ ને, એ પ્રેક્ટિકલ ટર્મ્સમાં નથી અપાતી. એ ધર્મ થકી તમને એમ કહેવામાં આવ્યું છે કે તમારા કર્મોને તમે ખપાવો, તમારા કર્મો ખપશે તો તમે મૃત્યુ બાદ તમે મોક્ષમાં જશો. એમ નથી કહેતા કે અત્યારે જ તમને મોક્ષનું સુખ અહીંયા મળશે, જીવતા મળશે. એટલે થાય છે શું ખબર છે કે મોટાભાગની જે એલ્ડરલી પ્રજા છે ને એ તો ટોટલી કન્ફ્યુઝ છે. એ મંદિરમાં જાય છે આ પળ માટે નહીં, એ મંદિરમાં જાય છે મૃત્યુ પછી મને સારું જીવન મળશે. મારું માનવું છે કે મા સ્વામી સાથે મારી આની ચર્ચા થતી હતી અને એણે મને કીધું જીવન એવું જીવજે કે મૃત્યુના સમયે માની લે તને ખબર પડે કે આ જીવન એક જ હતું, પુનર્જન્મ છે જ નહીં. ઓકે, તો તને થાય ક્યારે બ્યુટીફુલ, મેં તો બ્યુટીફુલ જીવન જીવી લીધું. અને માની લે તને ખબર પડે કે પુનર્જન્મ છે, તો એવું તું જીવન જીવેલો હોય કે જેમાં તને આ જીવનનો સંપૂર્ણ આનંદ મળેલો હોય ને, તો લખી રાખજે કે તું દેવલોકમાં જ જઈશ. એટલે કે જીવનમાંથી તું જો આ મહાવીર સ્વામીએ કીધેલા 4 કસાયોને દૂર કરતો જઈશ ને, તો પછી તારે ધર્મ શું છે એ કરવાની જરૂર નથી, તારું જીવન જ ધર્મમય રહેશે. એટલા માટે જ કેટલીક વાર એ શબ્દો વાપરતા હતા કે તારું જીવન ધર્મમય રાખજે, તારું જીવન કુદરતમય બનાવજે. એટલે ધર્મનું ધ્યેય તો ખરેખર જીવનને કુદરતમય બનાવવાનું છે. અને આજથી ઘણા વર્ષો પહેલાં એવું થતું હતું, અને તમે જ કીધું કે સાધન સંપત્તિના બધું વધતાની સાથે મનુષ્યની દિશા પણ થોડીક બદલાય. અજયભાઈ, હવે આપણે છેલ્લા એકાદ વસ્તુ તરફ સમજવાનો પ્રયત્ન કરીએ કે આટલી સરસ બાબત છે ધર્મ, એનું તત્વ આટલું સુંદર છે. તમે કહો છો એ પ્રમાણે યુવાનો એને થોડુંક સમજી રહ્યા છીએ, પણ કેટલાક લોકો ન સમજ્યા અને જુદી દિશામાં પણ ચાલ્યા ગયા. આપણે આ સમયે આપણે બહુ નાનકડા છીએ છતાં પણ કંઈક બદલાવ લાવવો છે, અને આપણે એમ કહેવું છે કે આ 4 વસ્તુ તમે કરો અથવા આ 10 વસ્તુ તમે કરો, તો શું કોઈ શાળામાં, કોઈ કોલેજમાં આવો વિષય મૂકવો જોઈએ? પહેલી વસ્તુ છે ને, જેટલા ખરેખર સન્માનીય વ્યક્તિઓ થઈ ગયા સમાજમાં, મહાત્મા ગાંધીનું નામ લ્યો, માર્ટિન લ્યુથર કિંગ લુથરનું નામ લ્યો, વિનોબા ભાવેનું નામ લ્યો, જેટલા છે એમાંથી એક વસ્તુ તમને જરૂરથી મળશે કે એને જ્યારે પૂછવામાં આવ્યું, આ દરેક વ્યક્તિને પૂછવામાં આવ્યું કે તારા જીવનનું સૂત્ર શું છે, એક જ સૂત્ર આપ કે જેના થકી, તો એણે કીધું છે કે મારી જીવન છે ને એની સામે જોઈ લ્યો, એ જ મારું સૂત્ર છે. આજે અનફોર્ચ્યુનેટલી શું છે ખબર છે કે મોટાભાગના ધર્મગુરુઓ વાત એક કરે છે અને એનું જીવન જુદી જાતનું છે. એટલે એમાં કોઈ સમન્વય મને નથી દેખાતો. સમાજમાં જ્યારે અને એક મેજર બદલાવ છેલ્લા
30-40 વર્ષમાં જે કન્ટિન્યુઅસ આવતો જાય છે. એક જમાનો ઇન્ડિયામાં એવો હતો કે જેમાં ટ્રેડરો, વેપારીઓ પાસે પૈસો આવતો હતો. બરાબર છે. બરાબર છે. ગુજરાતી ગણો, પારસી ગણો, મારવાડી ગણો, રાઈટ. સિંધીઓ ગણો, આ ટ્રેડર કોમ્યુનિટી હતી, એની પાસે પૈસો આવતો ગયો. છેલ્લા 30 વર્ષમાં એક મેજર બદલાવ શું આવ્યો ખબર છે? કે ઇન્ફોર્મેશન એટલી બધી મળવા માંડી કે ટ્રેડરોને કંઈ કમાવાનો કોઈ એવો ઓપ્શન રહ્યો નહીં, પણ ભણેલા માણસો ચિક્કાર પૈસો કમાવા માંડ્યા. તમે જુઓ તો એકવાર જો ઇન્ડિયામાં સાઉથ હતું ને એકદમ ગરીબ હતું, કોઇમ્બતુર, મદ્રાસ, બેંગ્લોર, અને આજે ઇન્ડિયાની મોટાભાગની રીધી સીધીને સમૃદ્ધિ સાઉથમાં છે. કારણ શું? એ લોકો ભણેલા માણસો હતા અને એ આખો બદલાવ આવી ગયો. ભણેલા અને સમજુ માણસ પાસે જ્યારે પૈસો આવે છે ને ત્યારે તમારે બદલાવ લાવવો નથી પડતો, બદલાવ ઓટોમેટિક આવે છે. ખ્યાલ આવ્યો તમને? સેજલબેન, તમે જાણો છો કે તમે આટલા ભણેલા છો, તમે પોસ્ટ ગ્રેજ્યુએટ ગયેલા છો, તમે આ જાતની પ્રોફેસર તરીકેની તમારી કારકિર્દી છે. હું ગમે તે તમને વાત કરું પણ તમને સત્ય અને અસત્ય વચ્ચેનો ફરક ખબર પડી જાય છે તરત જ. કારણ શું છે ખબર છે? કે તમારા માઇન્ડ છે ને એ ખીલેલું માઇન્ડ છે, ભણતરથી માઇન્ડ ખીલે છે. મારું માનવું છે કે જેમ જેમ એજ્યુકેશનને ઇમ્પોર્ટન્સ મળતું જશે રાઈટ. એમ શું થશે ખબર છે? કે માણસને સારા નરસાની ખબર પડવા મળશે. વિવેક દ્રષ્ટિ છે શું? વિવેક દ્રષ્ટિ કે પ્રજ્ઞા છે શું? પ્રજ્ઞા અને વિવેક દ્રષ્ટિ જ છે કે સારા નરસાની તમને સમજ પડવી જોઈએ. અનફોર્ચ્યુનેટલી તમે અભણો તો તમને કોક કહે છે એટલે તમે એક્સેપ્ટ કરી લો છો. તમને કહે છે મહાવીર સ્વામી આમ કીધેલું, પણ કોણ જોવા ગયા છે? મહાવીર સ્વામી ખરેખર એમ બોલેલા? 2500-2600 વર્ષ પહેલા મહાવીર સ્વામી શું બોલેલા? કોઈએ શું સાંભળ્યું, કોઈ શું સમજ્યું, કોઈએ શું પછી એને બીજાને આપ્યું, ત્રીજાને આપ્યું, 5મી 10મી 25મી પેઢી પછી કોઈએ શું લખ્યું, અને આજે આપણે એ જ ગણગણીએ કે મહાવીર સ્વામી આમ કીધેલું. એનો કોઈ મતલબ નથી. કેટલી વસ્તુઓ જ્યારે મને મહાવીર સ્વામીના નામ પર, અને હું તો તમને સાચું કહું કે હું તો કેટલીય વ્યક્તિઓને આગમના નામથી મહાવીર સ્વામીના નામ પર વાત કરતા જોઉં છું. ખરેખર એ લોકોએ પોતે તો અભ્યાસ કર્યો જ નથી. કોઈ બીજાના આર્ટિકલમાં વાંચીને એ લોકો બોલવા માંડ્યા છે, કોઈ બીજાની સ્પીચ સાંભળીને એ લોકો બોલવા માંડ્યા છે. તો ખરેખર જે મહાસ્વામી મને કહેતા હતા કે આગમ લખાતા નથી, આગમ ક્યારેય લખાઈ ન શકે, કુરાન ક્યારેય લખાઈ ન શકે. કુરાન છે ને માણસની અનુભૂતિ દ્વારા, માણસની નાભી દ્વારા બહાર આવે. આ લખાઈને આવે જ નહીં. તમે માનતા હો કે આગમ લખાય તો એ વાતમાં કોઈ માલ નથી. એ તો ઠીક છે, તમે એક પ્રેક્ટિકલ વસ્તુ છે કે આ આગમનો ગ્રંથ છે, એ એક જુદી વસ્તુ છે. પણ ખરેખર આગમમાં જે લખેલું છે એ જો સમજવું હોય તો તમારી અનુભૂતિ દ્વારા જ તમે સમજી શકો. એ શબ્દો દ્વારા તમે સમજી જ નહીં શકો. તમે એક નાના બાળકને, હજી તો એનો જન્મ થયો છે, 1, 2, 4 દિવસનું છે, એની બુદ્ધિ ડેવલપ નથી થઈ, એને ખબર કેવી રીતે પડે છે કે આ મારી માં છે, આ દાદી છે, આ નાની છે, આ સિસ્ટર છે, આ માસી છે, આ કાકી છે, પણ આ કોઈ મારી માં નથી, આ મારી માં છે. શબ્દો આપણે આપેલા છે. તમને ખબર છે? મારું માનવું છે એ નાના બાળકને પણ જીવવાની જે સંજ્ઞા છે, ભય સંજ્ઞા છે, આહાર સંજ્ઞા છે, એ 2 સંજ્ઞા જે એની નાનપણથી જ્યારે જન્મે છે ત્યારથી ડેવલપ થયેલી હોય છે, આહાર સંજ્ઞા અને ભય સંજ્ઞા. એ આહાર સંજ્ઞા અને ભય સંજ્ઞા વખતે એ માં જ્યારે એને દૂધ પીવડાવે છે ત્યારે એને એક હૂંફ મળે છે, એની છાતી સાથે એને આમ પકડી રાખે છે ત્યારે એને હૂંફ મળે છે. એટલે ત્યારે એ એક ડિફરન્સિએશન કરે છે. આ એક જુદું વ્યક્તિત્વ છે જેનો હું વિશ્વાસ કરી શકું છું, જેને આપણે માં જ નામ આપેલું છે. આ જે હૂંફ તમને મળે, એ જે તમને હૂંફ ક્યારે મળે ખબર છે? કે એ સિદ્ધાંતો જ્યારે તમારા જીવનમાં ઉતરતા જાય, ધર્મના સિદ્ધાંતો જ્યારે તમારા જીવનમાં ઉતરતા જાય, તમને એની અનુભૂતિ થતી જાય. તમને લાગે છે કે એ અનુભૂતિ એ શબ્દોથી, જેને અનુભૂતિ થયેલી હોય એ શબ્દોથી, એ જ શબ્દોથી વર્ણવી શકે ખરા? તો તમે કહો છો કે મહાવીર સ્વામીએ કેવળ જ્ઞાન આપ્યા પછી પોતે ધર્મ લાભ આપ્યો,
તો તમને શું લાગે છે કે જે એમની અનુભૂતિ હતી એ એમની અનુભૂતિ તમને લાગે છે કે શબ્દો દ્વારા વર્ણવી પણ શકે? નંબર 1, કદાચ માની લ્યો કે તીર્થંકર હતા ને આપણે માની લઈએ કે એનામાં પોસિબિલિટી છે, તો તમને લાગે છે કે આપણે ત્યાં ઊભા હોય તો આપણામાં ઝીલવાની શક્તિ હતી, આપણામાં સમજવાની શક્તિ હતી? એટલે આ બધી વાતો છે ને એ થિયરીમાં બહુ સારી લાગે, પણ ખરેખર શાસ્ત્રો છે ને જે મહાસ્વામી કહેતા હતા ને એ લખાતા નથી. એ અનુભૂતિમાં આવે ત્યારે નાભી દ્વારા પ્રગટ થાય છે. પછી હું શું બોલું છું ને તમે શું સમજો છો એની પર બધો આધાર છે. સાચી વાત છે. અજયભાઈ, દરેક વર્ગ હોય ને એમાં અમુક તોફાની છોકરાઓ હોય, એટલે તમે હું તોફાની છું તમે કહેવા માંગો છો? ના, એટલે મારે મુદ્દો એ કેવો છે કે ઘણી બધી વાર આ સારા વ્યક્તિઓની વાતો આપણે કરતા હોઈએ કે ઈસુ ખ્રિસ્ત કે પછી સોક્રેટિસ કે ગાંધીજી કે આ બધા સારા વ્યક્તિત્વ હતા. એકવાર એક તોફાની છોકરાએ મને એવો સવાલ પૂછ્યો, પણ એ બધાના જીવનનો અંત કઈ રીતે આવ્યો? તો તમને પોતાને શું લાગે છે? કારણ કે જેટલી સારી વ્યક્તિઓ, અમુક એવા છે ઉદાહરણ કે જે વ્યક્તિઓના જીવનનો અંત બહુ કરુણ આવ્યો, સોક્રેટિસ કે ઈસુ ખ્રિસ્ત. કરુણ છે ને, સોરી તમારો પ્રશ્ન પૂરો કરી લે. હા, તો એ જે કરુણ અંત આવ્યો એ વિશે તમને શું લાગે છે? એટલે એમને અગેન કરુણ તમે કોને કહો છો? જે તમે તમારી 2 ચક્ષુ દ્વારા જુઓ છો એ, કે તમારી પાસે જે પ્રજ્ઞા ચક્ષુ છે એના થકી તમે જુઓ છો એ? હું તમને રમણ મહર્ષિનો દાખલો આપું. રમણ મહર્ષિ મારા હિસાબે, મહાવીર સ્વામી તો 2600 વર્ષ પહેલાં થઈ ગયા અને એ ખરેખર શ્રી કૃષ્ણ છે, રામ છે, મહાવીર છે, બુદ્ધ છે, એ થયેલા કે નહોતા થયેલા આપણે કોઈ જોવા નથી ગયા, કારણ કે 2600 વર્ષ પહેલાંની વાતો છે. પણ રમણ મહર્ષિ તો નજીકથી કેટલાય માણસો એને જોયેલા છે, જાણેલા છે, માણેલા છે. જેમ મા સ્વામીને મેં જોયેલા છે, જાણેલા છે, માણેલા છે, ને મેં એકલાય નહીં પણ હજારો માણસોએ જોયેલા જાણેલા છે. રમણ મહર્ષિને છેલ્લે કેન્સર થયું, એના આખા શરીરે ચાઠા પડી ગયા, એમાં કીડાઓ થઈ ગયા, અને એ કીડાઓ આમ નીચે પડે એટલે રમણ મહર્ષિ એકદમ હળવેકથી કીડાને લઈને પાછા પોતાના ઘામાં મૂકી દે. એટલે એક શિષ્યએ એને કીધું કે આ કરવાનું કારણ શું? જોજો મૈત્રી પ્રેમની પરાકાષ્ઠા. તો કે આ કીડો જો નીચે રહેશે ને તો એને ખોરાક નહીં મળે તો એ મરી જશે, એટલા માટે એને એ પાછો મૂકો છો. તો એ શિષ્ય એને કહે છે કે ગુરુદેવ, તમારી પાસે તો એ શક્તિ છે, તો તમે તમારું કેન્સર કેમ મટાડતા નથી? એટલે કે તારે જોવું છે? તો કે હા. એનો પટ શિષ્ય હતો. જેમ આપણે ગૌતમ સ્વામીની વાત સાંભળી છે, આનંદની વાત સાંભળી છે, એવી રીતે આ એનો પટ શિષ્ય હતો. એ પોતે પોતાનું થૂક લે છે થોડું અને એ ઘા પર લગાડે છે, અને ઘામાં નોર્મલ ચામડી થઈ જાય છે. આ લખાયેલી વાત છે, માણસોએ જોયેલી વાત છે. શિષ્ય તો ખુશ થઈ ગયો, તો કે હવે તને બતાવું. એને પોતાની, જેમ શ્રી કૃષ્ણએ અર્જુનને પોતાની દ્રષ્ટિ આપી હતી, એમ આણે પોતાની એને દ્રષ્ટિ આપીને કીધું હવે જોતું. તો જેટલા કીડા હતા બધા મરી ગયા હતા, કારણ કે એને ઓક્સિજનને મળવાનું બંધ થઈ ગયું. તો હું જેને કેન્સર ગણું છું, હું જેને કરુણા ગણું છું, હું જેને દુઃખ ગણું છું, હું જેને ફાંસી ગણું છું, કે ઈસુ ખ્રિસ્તને ખિલ્લા મારીને ફાંસી દેવામાં આવી, એ મારા હિસાબે દુઃખ છે. પરંતુ મૃત્યુ તો દરેકને પામવાનું જ છે. તો મૃત્યુનો જે ડર છે, મૃત્યુનો જે ભય છે, એ વધારે તમને દુઃખ આપે છે. શરીર સાથેનો તમારો જે સંવેગ છે, જે શરીર પાસેની તમારી પાસે જે શું કહેવાય કે એક જાતની આ મારું છે, એ જ જો તમારું છૂટી ગયું હોય અને તમે માનતા હો કે હું તો ખરેખર એક જીવ તત્વ છું, હું તો એક આત્મા છું, હું તો એક ચૈતન્ય છું, તમે નામ ગમે તે આપો, તો હું એક ચૈતન્ય છું. એટલા માટે તમે જુઓ કે રમણ મહર્ષિ જેવનું શાસ્ત્ર ખાલી વુ એમ આઈ, હું કોણ છું એની પર આખું શાસ્ત્ર રચાઈ ગયું. બરાબર છે? આજે પણ શિવ મુનિનું તમે જો લેક્ચર સાંભળો, એ જે ધ્યાન કરાવે છે, અદ્ભુત ધ્યાન કરાવે છે. પણ હવે શું છે કે એ આપણા ગુરુ ભગવંત નથી. જૈન છે
પણ એ આપણા નથી, શિવમુનિ આપણા નથી, પણ એ શિવમુનિની તમે જો એની ધ્યાનની તમે 1 કલાકનું જે લાઈવ ધ્યાન કરાવે એમાં એ ઓછામાં ઓછી વાર 100 વાર બોલે, હું ચૈતન્ય છું, હું જીવ તત્વ છું. તો તમે એ શરીરની કરુણતા જુઓ છો, પણ માની લો કે ક્રાઇસ્ટની સ્ટોરી જો તમે ખરેખર વાંચી હોય, મેં વાંચી છે એટલે કહું છું, તો ક્યાંય નથી આવતું કે ખિલ્લા ઠોકતા હતા ત્યારે એ દરદથી રડતા હતા, એ ચીસો પાડતા હતા કે ભાઈ મને ખિલ્લા નહીં મારો. સાચું ખોટું મને નથી ખબર, ગાંધીજીની હત્યા થઈ, શું થયું મને નથી ખબર, પણ જે હું વાંચું છું એ પ્રમાણે એના મોઢામાંથી હે રામ શબ્દ નીકળો. અને અત્યારે તમે મને થોડું દુઃખ આપો તો મારા મોઢામાંથી હાઈવોય શબ્દ નીકળશે કે હે મહાવીર શબ્દ નીકળશે? એટલે જે દુઃખ તમને દેખાય છે કે એનું મૃત્યુ આવી રીતે થયું, પણ એ તો શરીરનું મૃત્યુ થયું. અને આ બધા વ્યક્તિત્વ એ લેવલ પર પહોંચી ગયા હતા, અને આપણે એ લેવલ પર પહોંચવાની ધીમે ધીમે પ્રયત્ન કરવાનો છે, જાગૃતતા લાવવાની છે કે હું શરીર નથી. અને એના માટે જૈન ધર્મમાં બહુ સરસ શબ્દ વપરાણો છે, ભેદ જ્ઞાન. આપણે શું કરીએ છીએ ખબર છે? ભેદ જ્ઞાનને મારા ગુરુ તમારા ગુરુ કરતાં જુદા છે એ ભેદ જ્ઞાન છે, મારો ધર્મ તમારા ધર્મથી જુદો છે એટલે ભેદ જ્ઞાન છે. સેજલબેન, આ ઘરનો માલિક હું છું, તમે નથી, એ ભેદ જ્ઞાન છે. આ ભેદ જ્ઞાન નથી. શાસ્ત્રોનું ભેદ જ્ઞાન એ છે કે મારો આત્મા અજર છે, અમર છે, અવિનાશી છે. મારો આત્મા આ દુનિયાવી બધી વસ્તુ ઇન્ક્લુડિંગ મારા શરીરથી જુદો છે. ઓકે, એને દુઃખ કેવી રીતે હોય, એને દર્દ કેવી રીતે હોય? આ ખરેખર જો ધર્મનું હાર્દ જો આપણે સમજી જઈએ ને કે એમાં નિત્ય શું છે ને અનિત્ય શું છે, આ જો હાર્દ આપણને મળી જાય ને તો પછી મને લાગે છે કે આપણે જંગ જીતી ગયા, આપણે જીવન જીતી ગયા. સાચી વાત છે અજયભાઈ. અને મારો છેલ્લો સવાલ, જેમાં તમારે ખાલી હા નામાં જો બની શકે તો ઉત્તર આપવાનો છે, તમારા મતે સમાજને ધર્મની જરૂર છે કે નથી? સમાજને ધર્મની ખરેખર જરૂર છે, કારણ કે ધર્મ કોઈ ખરાબ વસ્તુ નથી, પરંતુ ધર્મ છે જે એ અમૃતનો પ્યાલો છે, અને સમાજ એ અમૃતના પ્યાલાને ખરેખર શ્રીખંડનો એક વાટકો ગણીને જો ખાતું હોય તો આપણા મનમાં એક દરદ શું થાય ખબર છે કે આ અમૃત છે. ધર્મ ખોટો નથી, ધર્મના સિદ્ધાંતો ખોટા નથી, ધર્મની સમાજને જરૂર છે. પરંતુ હું તમને કહું, તમને એની બદલે એક બીજો પ્રશ્ન પૂછું, તમે જવાબ આપજો. તમે તો મારા કરતાં ઘણા હોશિયાર છો, પ્રોફેસર રહી ચૂક્યા છો. બરાબર છે. ઓકે, સમાજના છોકરાઓને સિવિક્સ છે, જોગ્રાફી છે, જ્યોમેટ્રિક છે, હિસ્ટ્રી છે, આ બધું ભણવાની જરૂર હતી ખરી? એની એકચ્યુઅલ લાઈફમાં ખરેખર જેટલું ગોખાયું હતું અમારી પાસે, જેટલું ભણાવ્યું હતું, એટલી ખરેખર એની મદદ થઈ છે? નથી થઈ. પરંતુ આની જરૂર એટલા માટે છે કે એના થકી મારી બુદ્ધિનો વિકાસ થયો. તો ધર્મ છે જે એ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એના થકી મારા હૃદયના ભાવો પરિવર્તિત થાય. પછી મારે હિસ્ટ્રી, જોગ્રાફી, જ્યોમેટ્રિક ને સિવિક્સને છોડી દેવાનું છે, પછી મારે ધર્મને છોડી દેવાનું છે. પછી એ ધર્મ મારા જીવનમાં વણાઈ જાય એટલે એ એક હથિયાર છે. આંબેલની ઓળી શું કરવાની છે? પુણ્ય માટે નથી કરવાની. આંબેલની ઓળીથી ખોરાક પ્રત્યેની તમારી જે મોહ છે એ તમારો ઘટી જાય, અને એ જ્યારે તમારો સ્વભાવ બની જાય પછી તમારે આંબેલની ઓળી કરીને ગણવાની છે કે મારી આટલી આંબેલની ઓળી થઈ. એ આંબેલની ઓળી છોડી દેવાની છે, માળા છોડી દેવાની છે. સામાયિક કરવાની જરૂર છે શરૂઆતમાં, ક્ષમતા ભાવ લાવવા માટે. પરમાત્માની પૂજા કરવાની જરૂર છે, ઉપાશ્રયમાં જરૂર છે તમારા ભાવોમાં પરિવર્તન કરવા માટે. એક સ્ટેજમાં આવ્યા પછી એ જ બાળક જે બાખોડિયા ભરતું હતું એ બાળક થોડુંક મોટું થાય અને છતાં પણ મારીને તમારી આંગળી પકડીને જો ચાલે તો તમે શું કહેશો? એ આંગળી એને છોડી દેવાની છે, તો જ એનો વિકાસ થાય. તો જ એનો વિકાસ થાય. એ આંગળીઓ બધી છે, આ બધી આંગળીઓને આપણે છોડતા જવાની અપ્રોપ્રિએટ ટાઈમે, જ્યારે કોકને વધારે ટાઈમ લાગે, કોકને ઓછો ટાઈમ લાગે, ને કોકને પેરાલિટિકનો સ્ટ્રોક આવ્યો હોય બાળકને
તો કદાચ એને જીવનભર સુધી એની જરૂર છે, કોઈ સવાલ નથી આવતો. એનો અર્થ એ નથી કે માની આંગળી છે એ ખરાબ છે કે સારી છે, પણ અમુક ઉંમર સુધી માની આંગળી સારી છે, અમુક ઉંમર પછી માની આંગળી ખરાબ છે. સાચી વાત છે. આજે તમારી સાથે આ વિષય પર વાત કરવાની ખરેખર બહુ મજા આવી અને બહુ જ સરસ વાત થઈ કે હીરો છે એનો પેપર વેટ તરીકે ઉપયોગ નથી કરવાનો, પણ યોગ્ય રીતે આપણા આત્માના ઉત્કર્ષ માટે ઉપયોગ કરવાનો છે. તમારો ખૂબ ખૂબ આભાર અને એક સરસ વાત આજે થેન્ક યુ વેરી મચ સેજલબેન. ખરેખર કહું કે મા સ્વામીની પ્રેરણા જે લેવલ પર પહોંચ્યું છે, અને એનાથી પણ આગળ વધીને કહું કે તમારી સાથે વાતચીત કરવાથી જે સ્વાધ્યાય થાય છે, જે સત્સંગ થાય છે, જે ચિંતન મનન અને મંથન ને કન્ટેમ્પલેશન મારા જીવનમાં વધારે આવે છે, એના માટે ખરેખર હું તમારો આભારી છું. થેન્ક યુ વેરી મચ.